ચલો, આફત આપણે એમ જોવા જઈએ તો ભૂકંપ, પછી સુનામી, અતિવૃષ્ટ વરસાદ, એને શું કહી શકીએ આપણે? આફત. બરાબર. પણ આ તો કુદરતી આફત છે. પણ માનવ જે છે, આપણે ભગવાને દેહ આપ્યો છે, પણ એ માનવના દેહમાં પણ માનવ પોતે પણ આફત ઊભી કરતા હોય છે. એવું સુંદર પુસ્તક છે જિંદગીની પરીક્ષા આફત. બરાબર. એમના લેખક છે રાજ ભાસ્કર અને 62 પાનાનું છે. આની પ્રાઇસ છે 60 રૂપિયા. બરાબર. હવે આ પુસ્તકમાં એમ પહેલાં મેં જોયું કે આફત વિશે આપણે શું બોલી શકાય. આપણને એવું લાગે કે આફત વિશે શું બોલી શકાય, પણ મેં જ્યારે આ વાંચ્યું ત્યારે મને એવું લાગ્યું કે જીવનમાં ખરેખર આપણે જે નાના નાના તબક્કાઓ આવે છે તે માટે આપણે નાના જે તબક્કા છે તે આપણને બહુ જ શું થાય છે, જિંદગી જીવવા માટે સરળ બનાવવા આવે છે. આપણી મહેનતનો પાયો આપણને ઘડે છે. જેમ કે હું એમ કહું છું કે દુનિયામાં સૌથી વધારે જો આપણે માનીએ કે આફત આપણા જિંદગી માટે સૌથી મોટી એક માનસિક પરિસ્થિતિ ઊભી થઈ જાય છે, આપણને ચિંતાનો ઉપકાર થાય છે. પણ ના, એવું નથી. આફત શું છે કે જિંદગી જીવવાનો સરળ ઉપાય છે. આ જ પુસ્તક એવી છે કે સંઘળા ઉપાય કરીને એક કડીઓ જોડીને આ આફતના દ્વારા આપણને લેખકે જીવનમાં કેવી રીતે જીવવું અને આફત આવે ત્યારે કેવી રીતે મુશ્કેલીઓમાંથી પાર થવું એ આપણને આ પુસ્તક દ્વારા આપણને સમજાવ્યું છે. પહેલાં જ આપણે જોઈશું કે જીવનમાં લખ્યું છે પોતે જ એમણે કે જિંદગી એટલે આફતોનું બીજું નામ. જો તમે એમ જોવા જાય તો અત્યારે સૌથી વધારે મોટી આફત તો ના કહેવાય કે સૂક્ષ્મ જીવ કોરોના. બરાબર. કે આપણા જીવનમાં કેવી રીતે આવી ગયું, કેવી રીતે આવી ગયું કે આપણને ખબર ના પડે. આપણે બધા 17 માર્ચ પહેલાં આપણા ભારતમાં કોઈ જગ્યાએ કોરોના નહોતું, કોઈ જગ્યાએ પણ નહોતું. પણ જ્યારે 17 માર્ચ પછી લોકડાઉન શરૂ થયું ત્યારે દિલ્હીમાં એક કેસ હતો જે પણ બહારથી આવ્યો હતો. પણ અત્યારની પરિસ્થિતિ અને એ વખતની પરિસ્થિતિ આપણે ખાલી 3 મહિનાનો ગેપ છે, છતાં પણ અત્યારે વધારે કેસ છે, લાખો ઉપર થઈ ગયા. જ્યારે 17મી માર્ચને 2 મહિનાની વચ્ચે આપણે લોકડાઉનમાં રહ્યા ત્યારે કેસ મોસ્ટલી 1000ની વચ્ચે ચાલતા હતા, ત્યાં આપણે ઘરમાં હતા. પરંતુ આજે શું છે કે લોકો બધા બંધ થઈ ગયા, આપણે બહાર નીકળી ગયા અને કોરોનાને આપણે સમજી ગયા. આપણે પણ આવ્યા આ હળવેશથી લેવા માટે. શું કામ? કારણ કે આપણે એની શું દવા સમજી ગયા અને બીજું એક આપણે એના પ્રિકોશન જાણી ગયા. આપણે આપણા ભારત દેશમાં અત્યારે આફત હતી કે આ કોરોના યાર ક્યારે જશે, કોરોના કેવી રીતે થશે, સ્કૂલ કેવી રીતે થશે, બાળકોને આપણે ભણાવીશું કેવી રીતે આપણે મોબાઈલ દ્વારા એને સમજાવીશું. આ બધા આપણા ઘણા પ્રશ્નો કરવાની હોય એ બધું સમજી જતો હોય. એ માણસ જ્યારે આવે છે આવે છે અને કદાચ કોઈ અજાય શું થઈ ગયું, આ બાળકો પણ ભણતા થઈ ગયા છે, ટીચરો પણ સ્કૂલમાં આવતા થઈ ગયા છે. પરંતુ હા, એક ખાલીપણું છે કે બાળકો આપણા ક્લાસમાં નથી અને મોબાઈલના અંદર છે. આ એક આફત જ કહેવાય કુદરતની. પરંતુ આપણે એનો શું થયો, ઉપાય શોધી લીધો. એ દ્વારા આપણા પણ જીવનમાં જ્યારે પણ પ્રોબ્લેમો આવે કે આફત આપણે પણ આવે ત્યારે આપણે પણ સંઘળા પ્રયત્નો કરીને આપણે એ આફતની મુશ્કેલીનું કારણ સમજીને એમાંથી પ્રયાસ બહાર નીકળી શકીશું. આફત જુઓ, આ એક અંધારાનું પુસ્તક છે, પણ શેમાં આપણને અજવાળા તરફ લઈ જવાનું પુસ્તક છે. કારણ કે માનવ છે, માનવ દેવ છે. આપણે જેટલા જીવન જીવીશું બાળકથી લઈને યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, તેટલામાં બી આપણને કેટલા પણ પરિપક્વ અમુક વસ્તુ મુશ્કેલીઓ આવતી રહે છે. પરંતુ આપણે એમાંથી બહાર નીકળવાનો સંગ્રહ પ્રયાસ કરવાનો છે એવું આપણને આ લેખક બતાવે છે અને એમણે આપણે સમજાવ્યું છે. પહેલું છે આફત એટલે જીવનને તોડી દેતો રાક્ષસ. આપણે એમ સમજીએ છીએ કે આ આફત છે યાર, આપણે કોઈ રાક્ષસનો હેવી છે, પણ ના, આપણે રાક્ષસ નથી સમજાવવાનું, એ આપણા મિત્રતા છે, આપણને એ સમજવા માટે આવી છે અને આપણે એને સમજાવીને બહાર કાઢી મૂકીશું. પણ કઈ રીતે? આપણા પ્રયાસોથી, આપણા મુશ્કેલીઓથી ને પ્રેમથી. એવી જ રીતે છે એક વાત છે પ્લેગ. આપણા સુરતમાં હતો, બરાબર, પરંતુ એ વાતો નથી કરવાની. પ્લેગ બગદાદ શહેરમાં, એક બગદાદ શહેર હોય છે, ત્યાં એક સૂફી રહેતો હોય છે. એ સૂફી બહુ જ હોશિયાર હોય છે. ભગવાન એને કુદરત એટલી મહેર હોય. બગદાદ શહેર હોય, બગદાદ શહેરમાં એક સૂફી રહેતો હોય. હવે એ સૂફી જ્યારે બહુ જ સમજુ વ્યક્તિ હોય અને બહુ ભગવાન એને મહેર હોય કે અદૃશ્ય શક્તિ પણ એને દેખાઈ જતી હોય. સામેથી પવનનું જોર આવતું હોય ને એક અદૃશ્ય શક્તિ અંદર પ્રવેશતી હોય છે. ત્યારે એ સૂફી પૂછે છે કે ભાઈ તું શું કામ અહીંયા આવ્યો છે? તે કે મેં આ બગદાદ શહેરની બહુ વાહવાહી મેં સાંભળી છે અને હું આ બગદાદ શહેરને નષ્ટ કરવા આવ્યો છું. તો
તો કે કેમ, શું કામ તું બગદાદ શહેરને નષ્ટ કરવાનો છે? કે મારું કામ છે નષ્ટ કરવાનું. તું શું કામ આ બગદાદ શહેરને પણ આટલી મોટી આફત તું નાખે છે? તો કે જુઓ, તારે જાય છે કે ના મારું કામ છે હું તો કરીને રહીશ. સુફી એને બહુ સમજાવે છે, બધું બહુ જ કરે છે, પણ કોઈ એ માણસ સમજતો નથી. શહેરમાં બધે રોગચાળો ફેલાઈ જાય છે. એણે કીધું હતું સુફીને તો કમસે કમ 1000 માણસ તો મારીને જ જઈશ. પણ 1000 માણસ જ્યારે મારી નાખે છે ત્યારે સુફી પાછો ત્યાં શહેરમાં આવે છે. શહેરમાં આવતા આવતા સુફી કે મને ખબર પડી છે કે આ શહેરમાં તો 10,000 વ્યક્તિ મરી ગયા છે. તો એ માણસ જે એ હોય તેને શું કીધું કે ભાઈ મેં તો 1000 જ મારેલા, પણ મારા બીવાથી લોકો શું થઈ ગયું છે 1000ના 10 થઈ ગયા છે. એટલે કહેવાનો મતલબ એવું થયું છે કે લોકો આપણે આપણા પોતાના આફતને જાતે સ્વીકારીએ છીએ. બીક આપણી જ આપણને મારી નાખીએ છીએ. એટલે કહેવાનો મતલબ એ જ હતો કે જુઓ, આપણે જ્યારે પણ આફત આપણી પર આવે છે તો આપણે બી જઈએ છીએ. આપણું માનસિક મગજ છે તે એકદમ ઉતાવળ થઈ જાય છે, આપણી પર હાવી થઈ જાય છે. એટલે શું થાય છે કે સામેવાળા વ્યક્તિ શું થઈ જાય છે, આપણને સમજી જાય છે કે આ વ્યક્તિ આપણને દિલો થઈ જાય છે. એટલે એ શું કરે છે, આપણી પર હેવી થઈ જાય. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે હંમેશા આપણી જાતને સંભાળવી જોઈએ, બરાબર? પરંતુ આફતનો ચહેરો જેટલો ભયાનક હોય છે એટલો હોતો નથી. આપણે એને ભયાનક કરીએ છીએ, બીજા નથી કરતા. આપણી જાતે જ આપણે એને ભયાનક કરી નાખીએ છીએ કે યાર જોને આ આવ્યું છે, આટલી મોટી પરિસ્થિતિ ખરાબ થઈ છે, હું શું કરીશ. પણ ના, આપણે એને બહાર કાઢવાનો છે. પરંતુ આપણને ભયાનક કરી નાખીએ એ પહેલાં આપણે એને સંભાળી દઈએ તો પ્રશ્ન આપણે એ કહીએ ને કે આ એ ભયાનક થઈ ગયો છે, એ પહેલાં આપણે એને સંભાળી દઈએ તો આવે. આફતોનો ચહેરો ગમે તેવી પરિસ્થિતિમાં આવતો, બરાબર? પરંતુ એનો ચહેરો આપણે એને કાઢી નાખવાનો છે અને એને શાંતિથી એને પસાર કરી નાખવાનો છે. હવે બીજી એક વાર્તા એટલી સરસ છે કે આફતોના દરમિયાન બરફનું તોફાન આવે છે. ત્યારે એક પત્રકાર હોય છે, તો એક પત્રકાર સિદ્ધ નામનો વ્યક્તિ એ હિમાલયની પહાડ એટલે બરફના ધ્રુવ પર એ સર્વ કરીને આવે છે. બધા એને જુએ છે કે આ વ્યક્તિ તો જો કેટલા ઠંડા પ્રદેશમાં ગયો, આટલું મોટું આફત આપણને જોઈએ, આટલો મોટો પહાડ છે, આપણે તો ના ચડી શકાય, આપણે આપણા મનમાં વિચારી શકીએ, બરાબર ને? પરંતુ એ માણસ તો આખો પહાડ ચડીને આવે છે. ત્યારે એને પત્રકાર એવું પૂછે છે કે ભાઈ એક વાત પ્રશ્ન થાય, હું તો પત્રકાર છું પણ મારા મનમાં પણ આ પ્રશ્ન તો થયો જ છે કે આટલો મોટો બરફનો હિમાલય, કે આટલું બધું મોટું બરફનું જળ છે, તમને કોઈ દિક્કત ના લાગી તમે ચડતા પહેલાં? એ વ્યક્તિએ શું કીધું કે ના સાચી વાત છે, મને પણ આ ભય આવે, પણ હું જેમ ચડતો ગયો તેમ મને બરફ સાથે થયો. જ્યારે બરફનો હિમાલય જ્યારે સાથે થયો ત્યારે મને એવું લાગ્યું કે કંઈ નહીં, આગળ આવશે. આગળ ચડતા હું એ સીટ પર પહોંચી ગયો કે જ્યારે મને એનું ખુશ થયું. ત્યારે એ વ્યક્તિ કે તમને ધન્યવાદ કહો કે તમે આટલા મોટા પહાડ ઉપર ચડીને પણ તમને કોઈ એ ના લાગ્યું કે ના, એ વ્યક્તિ પણ પસાર થઈ ચૂક્યો છે. શેમાં? આફતમાં. એની સામેની આંખોએ પણ એને ફક્ત બરફ અને હવા જ દેખાતી હતી, પણ એ જો જ્યારે ડરી જતે એ વ્યક્તિ આગળ ના જઈ શકે. જીવનની પણ પરિસ્થિતિ એવી જ છે, ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ આવે આપણી સામે જ છે, આપણે અજાણ નથી. આપણા પરિસ્થિતિને જો નિર્માણ આપણે જ ઊભી કરી છે, ઊભી કરી છે એને મટાડવાનો પણ આપણી પાસે એનો ઉપયોગ હોવો જોઈએ. એટલે કહેવાનો મતલબ એ છે કે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ કે આફત આવે પણ આપણે એની સામે ટકી રહેવું એ આપણો સંગ્રહ પ્રયાસ હોવા જોઈએ. એવી જ એવી સરસ વાર્તા છે મૃત્યુ સ્વામી રામકૃષ્ણ પરમહંસ. એમના એક બા હતા, દયાજી. એ રોજ એમની સેવા કરવા 2-3 દિવસથી આવતા અઠવાડિયું થઈ ગયું, પછી મહિનો થઈ ગયો. ત્યારે એમને કોઈના દ્વારા પૂછાયું કે શું થયું, કેમ દયાજી નથી આવતા? ત્યારે કોઈએ કીધું કે એમના બા મરી ગયા છે. તો સાથે એમના રામકૃષ્ણ પરમહંસ પોતે જાતે ગયા છે અને પૂછે છે કે ભાઈ તું બેન બા તમે કેમ નથી આવતો? હવે તેણે કીધું કે મને હવે જીવવાનો કોઈ મોહ નથી રહ્યો, મારી બા મરી ગયા. મને પોતે એવો અહેસાસ થાય છે કે મેં મારી બાને સાચવી આવી અને મને એવું લાગવા માંડ્યું કે મેં મારી બાને મરવાનો પ્રયાસ મારી જાતે કર્યો છે. તો સ્વામી રામકૃષ્ણ પરમહંસ પૂછે છે કે તમારી બાની ઉંમર કેટલી હતી? તેણે કીધું કે મારી બાની ઉંમર નહીં તો નહીં 89 વર્ષના. અને તમારી બાની તમને એવું લાગતું કે તમારા બા બહુ સુખીથી જીવતે, કેમ તમારા જેવા
દોડીને જીવી શકીએ, તમારા જેવા રાંધી કરીને બધું તમને આપી દે. તમે જેમને પડતા હતા ને તો ક્યાં બધું તો હું જ એમનું કરતું હતું, બધું જ હું કરતો હતો. તો પછી તમે કેમ જીવવાની આશા રાખો છો? ઉંમર એટલે તો પડખે આવી ગઈ હતી ને, 89 વર્ષના તો થઈ જ ગયા. એમની આવૃત્તિ પણ પૂરી થઈ ચૂકી. હવે એમને ભગવાનના ઘરે એમને જવાનો પણ સમય થઈ ગયો. પછી તમે કેમ એવો અહેસાસ કરાવો છો તમારી જાતને કે મેં મારા બાને મારી નાખ્યા હતા, એમને સારું ખવડાવતા તો જીવતે? આ અહેસાસ શું કામ તમે પોતાની જાતને કરાવો છો? અહેસાસ ના કરાવો. તમે જે જીવન છે, મૃત્યુ એ સત્ય ઘટના છે અને આ સત્ય ઘટના પર તમારે પાઠ થવાનું છે. તમારે શું, મારે પણ થવાનું છે. એટલે તમે એવો અહેસાસ ના કરો કે તમારી જાતને ઉપર આહટ ના લઈ લો કે મેં જ મારા બાને મારી નાખ્યા. જો તમે આ પડઘાથી બહાર નીકળશો તો જ તમારું જીવન સરળ અને સુખમય બનશે. દયાના પેલા દયાજીને ખબર પડી જાય છે કે ના, ખરેખર મનુષ્ય અવતાર લો કે પક્ષી અવતાર લો કે પશુ અવતાર, કોઈ પણ અવતાર મૃત્યુ તો નિશ્ચિત છે. હા, એનો સમય આપણે નિશ્ચિત કર્યા નથી, ઉપરવાળે કર્યો છે. એટલે આપણે એને આફત દ્વારા નહીં પણ સરળતાથી એને સ્વીકારી લેવું જોઈએ. કહેવાનો મતલબ એ છે કે આપણા જીવનમાં આવૃત્તિ અને ચડતા અને ઉડતી તો આવતી છે, પણ માણસે હંમેશા પોતાનો મનોબળ કાચું ના થવું જોઈએ, હંમેશા પાકું થવું જોઈએ. એવી જ રીતે એક સાંકેત હોય છે, એને એક સાંકેત અને મનોહરભાઈ. મનોહરભાઈ આખી જિંદગી બિચારાને પોતાના દીકરાને પાળે છે, પ્રેમથી ઉછેરે છે, બધું જ કરે છે. પોતે ખાતા નથી પરંતુ પોતાના બાળકને ભણાવે છે. બાળક પણ એટલો જ સારો હોય છે, એમની બહુ પણ એટલી જ સારી હોય છે. પણ સમય એટલો ખરાબ એવો સમય આવી જાય છે કે જ્યારે બાળકનું એમના પુત્ર સાંકેતનું અકસ્માત થાય. અકસ્માત થતાં એની બંને આંખો જતી રહી. ઘર પર આખી એમ જવા જાય તો પહાડ તૂટી પડે, મતલબમાં આફત પડી. મા બાપ બંને એટલા રડે છે, પત્ની પણ રડે કે હવે અમારું શું થશે. મનોહરભાઈ બિચારા એ ક્યાં થઈ ગયું કે ના, મારો છોકરો આટલો સરસ વેલસેટ છે તો હું કરું છું. પણ ના, જ્યારે બાળક એને એવું કહેવામાં આવે છે ડૉક્ટર દ્વારા કે ભાઈ તમે એવું કહી દેજો કે એની આંખો નથી, હું કહીશ કરતાં તમે કહેશો તો વધારે એને સાંત્વના આપી શકશે. બાળક પેલો મન સાંકેત છે એ ખૂબ જ એમ થાય છે. ડૉક્ટર કે ભાઈ તમે શું કરશો, બોલો, તમે કહેશો કે હું કહીશ, મારે તો મારી જવાબદારી કરવાની જ છે. એટલે ડૉક્ટર એને કહી દે છે કે ભાઈ સાંકેત, તારા મા બાપ તને કહી શકતા નથી, તારી પત્ની તો એને કહેવાની હાલતમાં જ નથી, એમ કહીએ તો ચાલે. તો સાંકેતને પણ બહુ દુઃખ થાય છે કે મારી બંને આંખો જતી રહી. એટલે સાંકેત આ લોકોના રડ બહુ જ રડે છે, 3 જણા. એટલે સાંકેત હવે શું કરે, એમને શાંત કરાવવાનો હોય કે મારે શાંત કરાવવાનો? સમય એવો પરિસ્થિતિ હોય છે તો સાંકેત એ બિચારા પોતે સમજી જાય છે, એના મા બાપને એને પત્નીને બોલે, પપ્પા મમ્મી શું કામ રડો છો, મારી પર આફત જ પડી છે, મારી આંખ જ નથી. શું કોણ કહે છે કે આંખો ના હોય તો કામ ના કરી શકે? તમે કેટલા બધા ઉદાહરણો છો જે લોકો અંધરા રહીને પણ કમાણી કરે છે, સારી કમાણી કરે છે. શું નથી, મારી પાસે 2 આંખો જ નથી, ભગવાને મને 2 હાથ તો આપ્યા છે, 2 પગ તો આપ્યા છે. લોકોને 2 પગ નથી આપતા, 2 હાથો પણ નથી આપતા, છતાં પણ લોકો કમાણી કરે છે. છતાં તમે જો આવી તો મારી પર તમે દુઃખ શું કામ કરો છો? હું છું ને બેઠો, હજુ બી હું કહું છું, હું બેઠો છું. જે પરિસ્થિતિ હું ચાલીને જતો હતો, હું હવે ઠેકે મારીને જઈશ. શું કામ નહીં જાઓ? તમે મારો સહારો નહીં બનો, તમે મને શીખવાડશો નહીં. શું પરિસ્થિતિ નહીં શીખવાડશે મને? આપણે પરિસ્થિતિ નહીં જીવવાનું થશે. શું કામ તમે એમ સમજો છો કે મારી 2 આંખો નથી, કેમ મારા મા બાપ મારી 2 આંખો નથી? જ્યારે સાંકેતને આ બધી વાતો કરતા મનોહરભાઈ એટલું બધું ખુશ થઈ જાય છે. પોતે કે દીકરા, ભલે તારી આંખો જતી રહી પણ હું તારો આંખનો સહારો બનું. કહેવાનો મતલબ એ જ થાય છે કે જિંદગીમાં ગમે તેટલી પરિસ્થિતિ આવે પણ આપણે હંમેશા એને અડગ રહીને શીખવું જોઈએ. એક ઋષિ પણ આપણને અર્થવેદમાં એવું જ કહે છે, એક વિચારમાં, કે શિષ્ય કેવો હોવો જોઈએ? કે શિષ્ય કે તત્તાર ઊભો રહો, ગમે તેટલું વાવાઝોડું આવે, વરસાદ આવે કે ગમે તેવડો તોફાન આવે પણ અડગ તત્તાર રહીને ઊભો રહે એ શિષ્ય ખરો કહેવાય. જ્યારે રામકૃષ્ણ પરમહંસમાં એક શિષ્ય હોય, એનો બહુ સારો શિષ્ય હોય પણ એ શિષ્ય હવે કંટાળી ગયો છે કે યાર મેં રોજ પૂજા કરું, પ્રાર્થના કરું, ભણવામાં હોશિયાર છું પણ મને મારું મન મળતું જ નથી, તો મારે શું કરું? ભગવાન તો મારું કોઈ જોતો જ નથી ને ભગવાન પણ મારું કોઈ સમજવા તૈયાર જ નથી. ભગવાન રામકૃષ્ણ પરમહંસની હું તો તમને વિનંતી કરું છું કે હું તમે કંટાળી ગયો છું, હવે અમારે જિંદગી જીવવી જ નથી. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે ભગવાને જ્યારે જીવન આપ્યું તો તું કંટાળે જ કેમ? તને ભગવાને આવડત નથી આપી, તારા 2 હાથ નથી આપ્યા, તારું મગજ નથી આપ્યું, કે તું શું કામ કંટાળી ગયો છે? આટલું બધું જીવન તને જીવવા માટે આપ્યું છે, તું સારી રીતે જીવ ને, તારી આશા છે. ભગવાન જ્યારે જીવો તને જીવન માટે, તારા શરીર માટે એને જીવ.
તારી શું હોશ છે, તારા મન શું છે એ જ ભગવાને નથી મૂકે. તારે શું બનવું છે તારા મનના એ છે. આપણે જ્યારે ટીચર બને કે ડૉક્ટર બને, એક બાળક જ્યારે સારું ભણતું હોય તો આપણને પણ ખ્યાલ આવી જાય છે કે બાળક શું બનવા ઈચ્છવા માંગે છે. એ એની આવડત છે, બરાબર. આગળ આવડત પૂરા કરવાના કોડ પોતાના બાળકના છે અને એના માતા પિતાના છે. ભગવાને તને નથી આવીને કીધું, જીવન એને આપ્યું છે. જીવન સારું બનાવવું તારા હાથમાં છે, ખરાબ કરવું પણ તારા હાથમાં છે. પણ તું કેમ એવું વિચારે છે કે ભગવાને તને જન્મ આપ્યો છે ને ભગવાને તારું બધા કોડ પૂરા કરે કે તારા બધા આ સપના પૂરા કરે? હું તારા સપના માટે તું સજગ થાય ને, બીજા પર શું કામ આધાર રાખે છે? ઓકે, એટલે શું કામ મારવાની વાતો કરે છે? તારે મરવું હોય તો તું અત્યારે મરી જશે, મને વાંધો નથી, પણ તું શું કામ મરી જવાની વાતો કરે છે? ભગવાને તને આટલો સરસ જીવન આપ્યું છે, મૃત્યુને શું કામ માગે છે? તારા સપના પૂરા કરવા તું જાતે પોતે પ્રયત્ન કર. કોઈ આપણા સપના પૂરા કરવા માટે કોઈ મા બાપ પણ નથી આવવાનું કે કોઈ ટીચર પણ નથી આવવાનું. ટીચર આપણને હંમેશા ગાઈડન્સ આપશે. મા બાપ આપણી આર્થિક પરિસ્થિતિઓને આપણને ભારને ટેકો આપશે, પણ સપના તો આપણે જાતે જ પૂરા કરવા. અત્યારે સૌથી વધારે જો ખરાબ પરિસ્થિતિ હોય તો કોરોના કારણે બાળક છે અત્યારે નાના બાળકોથી 9મા ધોરણવાળા બાળકોને કે અત્યારે શું કામ કોરોના, 10મા અને 12મા ખાસ એવું છે કે અમુક અમારા ત્યાં એવું છે કે ટીચર આપણે ડ્રોપ લઈ લો. કેમ ખબર? એમને એવું થઈ ગયું છે કે હવે તો બધાના રિઝલ્ટ સરખા જ હશે, આપણે શું કામ એવા વિચાર કરીએ? આની દવા ભગવાન કરે તો વહેલી પણ આવી જાય અને સ્કૂલો પણ ચાલુ થઈ જાય. શું કામ કોમ્પિટિશન ઉતારવાથી જરૂરી નથી, જાતે કોમ્પિટિશન કરો. શું કામ ના કરો? વિદ્યાર્થીઓને આપણે સમજાવવાનું છે કે તમને આટલો સરસ સમય ઘર બેઠા મળે છે. અત્યારે જો સમય જાય તો લડી ગલ્લા ઉપર બાળકો અત્યારે હોય છે, પણ પહેલાં કરતાં ઓછા હોય છે. મા બાપ થોડા સજાગ થાય છે. કોરોના કાળમાં લોકોને ખબર પડી ગઈ પરિસ્થિતિ અને પૈસા અને સમય, આ 3 વસ્તુની ખરેખર ખબર પડી ગઈ છે. જૂના કાળમાં આપણે આપણા અર્થવેદ, આપણા ઘરેલું જે નુસ્ખા હતા તે આપણે હવે ચાલુ કરીએ છીએ. બાકી આપણે મોસ્ટલી બધું ભૂલી ગયા. આપણા માતા પિતા, દાદા દાદી ઘરેલું જે નુસ્ખા કરતા હતા બધું આપણે ચાલુ કરી નાખ્યું. આખા ભારત કે વર્લ્ડમાં સૌથી જો સારું હોય તો આપણા ભારત દેશનું તંત્ર ચાલે છે એમ કહેવા મળે. એટલે સારું અને નરસું ખરાબ પરિસ્થિતિમાં ખબર પડી જાય છે, બરાબર. આપણે કહેવાનો મતલબ કે ઈશ્વરની કૃપા આફતનું વર્તન નથી, પણ આફતનું વર્તન આપણી જાતે કરે છે, ઈશ્વર નથી કરતો. કોઈ પણ એવું કહે છે કે આ માણસ મારું જીવન બગાડ્યું, ના. તું એના સંપર્કમાં આવ્યો, તને પોતે ભગવાને બુદ્ધિ આપી છે. બુદ્ધિ આપણે પોતે આપી છે. મનુષ્ય ક્યારે ઊભો રહે કે જ્યારે પોતાનામાં સશક્ત ના હોય ત્યારે મનુષ્ય ઊભો શકતો નથી, બરાબર. એટલે ભગવાને આપણને સૌથી મોટું આપ્યું છે બુદ્ધિ. એટલે તો આપણે જાનવર અને માણસમાં અલગ પડે છે. એવું કોઈ કે આને મારી જિંદગી બગાડી છે, આણે એમ કર્યું, એ વાત બધી ખોટી. આપણે આપણા મુસીબતોનો તૈયાર કરનાર આપણે પોતે જ છે. એટલે વીજળી જ્યારે ચમકે છે ત્યારે પ્રકાશ ફેલાવે છે, બરાબર. એ રીતે જીવનમાં પણ આપણે જાતે પ્રકાશ ફેલાવવો જોઈએ. આફત દ્વારા આપણને એક જ સંકેત મળે છે કે વિપત્તિ પડે તો વલખીએ વિપત્ત ના જાય, અને વિપત્તિ ઉદ્ધમ કીજીએ, ઉદ્ધમ વિપત્તને થાય. કોણ થાય છે? પ્રજ્ઞા.